મહેસાણાના ગાંભુ ગામે શિંગોડાની ખેતી કરવામાં આવે છે. સાબરકાંઠાના ગુણવંતભાઈ આ ખેતી કરી રહ્યા છે અને આ ખેતી ખૂબ જ જોખમવાળી ખેતી કહેવાય છે. આ ખેતીમાં દર વર્ષે 2.5 થી 3 લાખનો ખર્ચો થતો હોય છે. જાણીએ. ગુણવંતભાઈ મનોહરભાઈ ભોઈ પ્રાંતિજ, હાલ મહેસાણા. શિંગોડાની ખેતી તો અષાઢ મહિનાથી ચાલુ થાય. અષાઢ મહિને એનું વાવેતર જ્યાં પાણી ભરાય એનું વાવેતર કરવામાં આવે તો નવરાત્રિમાં શિંગોડા તૈયાર થઈ જાય. અને શિંગોડા ક્યાં સુધી ઉતરવાના શરૂ રહે? શરૂ રહે ઉત્તરાયણ સુધી રહે. ઉત્તરાયણ પછી થોડું રહે. બધી જ ધ્યાન રાખવી પડે. જીવના જોખમે આ ધંધો છે. બહારની ખેતી તો બધા કરે, પાણીની ખેતી કોઈ ના કરી શકે. અને પૂરી જાણકારી હોય, એનો તરવૈયો હોય, એની પૂરી માવજત કરવા વાળો હોય તે આ ખેતી કરી શકે. અમારા સાબરકાંઠામાં પ્રાંતિજ છે, ઈડર છે, મોડાસા છે, ખેડબંબા છે, ભિલોડા છે, શામળાજી છે. એ અમારા ઉત્તર ગુજરાતના બધા ભોઈ સમાજ છે ને એ જ ખેતી કરી શકે. બીજા જ્ઞાતને કોઈ ખેતી ના કરી શકે. આખી પ્રોસેસ 12 મહિનાની પ્રોસેસ હોય. 12 મહિના સુધી મહેનત કરો અને 2-2.5 મહિના શિંગોડા પાકી પતી જાય. પાનું હોય તો જે ગ્રામ પંચાયતનું તલાવ હોય તો ગ્રામ પંચાયત જે નક્કી કરે પૈસા એ હાલવાના હોય. સિંચાઈ ખાતામાં હોય તો સિંચાઈ ખાતામાંથી રાખવામાં આવે છે. તલાવમાં અમે લગભગ 45-50 વર્ષથી આ ધંધો આ તલાવમાં કરી રહ્યા છીએ. બાપ દાદાનો ધંધો છે. 50 વર્ષ થઈ ગયા. ઉત્પાદનની વાત કરીએ અને ખર્ચની વાત કરીએ તો આપણે આ કેટલા વીઘાનું તળાવ છે અને આમાં વાવેતર કરવા માટે શું ખર્ચો પડતો હોય? 2.5 થી 3 લાખ રૂપિયાનો ખર્ચો પડી જાય અને મળતર રે આપણે મજૂરી મળી જાય એની પૈસા કાઢીને. ઉપર માખી જેવી જીવાત આવે, મચ્છી કહેવામાં આવે, એને રખ્યાના હાથી ગેમિક્શન હોય, બીજું ત્રીજું હોય, બધું મહી નાખીને મિલાવટ કરીને રખ્યાના મહી નાખીએ તે ગેમિક્શનથી એ જીવાત મરી જાય. કોઈને એની માવજત કરવાની તાકાત જ નહીં. પાણીમાં ધંધો છે આ. જાન હાથી જોખમ હાથી બધો ધંધો છે. કોઈ ન કરી શકે. ભોઈ સમાજ જ કરી શકે. અમારા ઘરના કેટલા સભ્યો આ ખેતી સાથે જોડાયેલા છે? અમારા ઘરના સભ્ય 4 જોડાયેલા છે. અમે માર્કેટોમાં નથી ભરાવતા. પબ્લિકને ખાવા માટે જ અહીંયા વાવેતર કરીએ છીએ. પબ્લિક ખાય, જાણે કે દેશી સિંગોડું છે આ. શરીર માટે બહુ સારું. એમાં તો લેડીઝ માટે બહુ સારું. કમરનો દુખાવો હોય, સાધાનો દુખાવો હોય, લોહી સુધારવા માટે બધી ઘણી વિટામિન વાળું વસ્તુ છે. દેશી વસ્તુ. સિઝન હોય તો દિવસ દરમિયાન કેટલા કિલો શિંગોડાનું વેચાણ થતું હોય છે? આ ઘરાગી પ્રમાણે રહે. 100 કિલો જાય, 200 કિલો જાય, 300 કિલો જાય, ઘરાગી ઉપર જાય. દર વર્ષે શું ભાવ રહેતા હોય છે? દર વર્ષે જો શરૂમાં આપણે ગણવા જઈએ તો 100 ના કિલો થાય. પછી રહેતા 100 ના 1.5 કિલો બી કરી નાખીએ અમે. અમારો તો બાપ દાદાનો વિષય છે, ધંધો છે કે અમારે કરવો જ પડે. અમારે કોઈ બીજી જમીન જાગ્યા જ નથી. બરોબર? તો અમારે આ ધંધો અમે પકડી રાખ્યો છે તો અમે કરી શકીએ છીએ. શિંગોડાની ખેતી એ પડકારજનક ખેતી છે. આ ખેતી કરતા ઘણી બધી કપરી પરિસ્થિતિઓનો સામનો ખેતી કરનારને કરવો પડતો હોય છે.